નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ વરસાદી માહોલની કરીશું વાત, જ્યાં બનાસકાંઠાની અંદર ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। અહીંના પાલનપુર અને આસપાસના વિસ્તારોની અંદર વરસાદના સમાચાર છે। પાલનપુરમાં એક સાથે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। આ ઉપરાંત આસપાસના વિસ્તારોમાં ડીસાની અંદર 4 ઇંચ, વડગામમાં 3 ઇંચ વરસાદ નોંધાયો। ધોધમાર વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે। પાલનપુરમાં બનાસ ડેરી રોડ પર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ પાણી ભરાવાથી ટેન્કર અને વાહન ચાલકો અટવાયા હોવાની વિગતો છે। પાલનપુરના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી। બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા હોવાની સમસ્યા સામે આવી। પાલનપુર આબુ રોડ હાઈવેનો એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી ગઈ હતી। બિહારીબાગ પાસે તો પાણી ભરાયું તો ટ્રક ખોટવાઈ ગઈ અને તે રસ્તો તેને કારણે બ્લોક થયો હતો। આ દ્રશ્યો આપ જુઓ કે જે પાણી ભરાવાને કારણે આ ટ્રક પાણીમાં ફસાઈ। સતત વરસાદથી બિહારીબાગ પાસે ઢીચણસમાં પાણી ભરાયા છે અને હાઈવે પરથી પસાર થતા વાહનો અટવાઈ રહ્યા છે। ટ્રાફિક જામની પરિસ્થિતિ તેને કારણે સર્જાઈ। ફરીથી હાઈવે ઓથોરિટીને આખરી બેદરકારીને કારણે આ વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। અગાઉ પણ હાઈવે પર પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયું હતું અને સ્થાનિકોએ જાતે પાણીના નિકાલનો રસ્તો કાઢ્યો હતો, છતાં નેશનલ હાઈવે ઓથોરિટીએ બોધપાઠ નથી લીધો અને પાણીના નિકાલની કોઈ કામગીરી પણ નથી કરી, જેને કારણે ફરીથી પાણી ભરાવાની સ્થિતિ સર્જાય છે, જેને કારણે વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો અને જિલ્લાભરમાં જે પ્રકારે પાલનપુર, વડગામ અને દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। પાલનપુરમાં 5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને જેને કારણે પાણી ભરાવાની જે સમસ્યા ઊભી થઈ છે। પાલનપુરથી આબુ રોડનો આ નેશનલ હાઈવે છે અને બિહારીબાગ પાસે ઢીચણસમાં પાણી ભરાવાને કારણે આ જે બિહારીબાગ પાસે છે એ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। એક તરફનો જે હાઈવે છે એ બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે વાહનો ખોટકાઈ જતા વાહનો પસાર થઈ શકતા નથી। હજારો જે વાહન ચાલકો છે એ પાલનપુર આબુ રોડ હાઈવે પરથી ચાલે છે, ત્યારે જે પ્રકારે ફરી એકવાર આ પરિસ્થિતિ ઊભી થઈ છે। નેશનલ હાઈવે ઓથોરિટી આ પાણીની જે સમસ્યા છે તેનો નિકાલ કરી શકતું નથી અને દર વખતે આ પ્રકારના નેશનલ હાઈવે પર દ્રશ્યો સર્જાય છે। એટલે કે જે પ્રકારે નેશનલ હાઈવેની ઓથોરિટીની બેદરકારી કહી શકાય અને આ બેદરકારીના જે પરિણામે આ વાહન ચાલકો અત્યારે તો ભોગવી રહ્યા છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।